हाय गाइस, आज तो मैं बर्थडे હતો તો અમે આવી ગયા કેક કટિંગ કરવા। અમારી બેન છે ચોથા નંબરની, એનો બर्थडे હતો તો અમે આવી ગયા કેક કટિંગ કરવા। ના એ જોવા અમારી બેન છે, માસીની છોકરી છે, આ માસી છે અને આ ભાભી છે, અને આ ભાભી છે જन्मदिन खुशियों का त्योहार है। जिस दिन का हमको रहता इंतजार गाड़ी पर केक कापવાનું હતું અને આજે બર્થડे ગર્લ जन्मदिन खुशियों का त्योहार है। जो આ પાંચમા નંબરની બેન મુબારક तुमको सौ बार है। આ અમારે ને બહુ બટા છે, લંબી મસ્તી કરી અને આ જો ઘરવાળું છે, બર્થડે केक कटिंग करवा फनवर में आव्या था। जो फनवर में बाजू मेड़ो है, अमे मेड़ा पासे मेड़ो भराय छे, दररोजनो माटे भराय छे। पछी अमे बधा आवी गया, पण हूँ तो बाकी रही गई, पण तो आवी जाव विडियो में एमनेम तो हाले ज नहीं। विडियो में आव्या विगत आपणे रहेवानुं। પછી તો અમે બધા અહીંથી જવા માંડ્યા બીજે કેક કટિંગ કરવા, કે અહીંયા નથી મજા આવતી। પછી તો અમે હાવ અંધારા જેવું હતું, તોય છતાં બધા કે લાઇટ પાડીને આપણે કેક કાપશું। પછી તોય છતાં અમે બધા આવી ગયા, કેક કટિંગ અહીંયા કરવાનું છે, કેમ કે પટ હતું, બહુ મસ્ત હતું, એટલે અમે બધા આવી ગયા અહીંયા કેક કટિંગ કરવા। જો અંધારામાં કોઈ મોઢું નથી દેખાતું, અને આ જો અમારી બેન, આ જો આ જમાઈ છે, એ વિડીયો ઉતારતો હતો। પછી આજે અમારી બેન ફોટા અમારી બેન પોસ્ટ દેવા માંડી, ફોટા પાડવાના છે એટલે પછી પોસ્ટ દેવા માંડી અને હું તો વિડીયો શૂટિંગ ઉતારવા માંડી। કે બહુ જ મસ્ત હતો, મને તો બહુ જ ભાવ્યો હતો, કેક બહુ મસ્ત હતો અને મારી બેન જ લઈ આવી હતી અને હું બાકી રહી જાય એવું બને જ નહીં। પછી આજે ટીટી એટલે બેનપણી છે, અમારી બેન ઉરી ને એની બેનપણી છે, બાપડી બિચારી અમને તો। અને પછી જો આવી રીતના આપણે બધા કેક કટિંગ કરવાનું છે। જો પેલા તમે વિડીયો જોતા તો બહુ મસ્તનો કેક હતો, મને તો બહુ જ ભાવ્યો। પછી બેન જો બધા તો ભરી ગયા, મારા ઘરવાળા તો વાતો કરવા। પછી આ જો મમ્મી કે મારું તો સિંગા અને મારા વિશે તો કાકે, તો મેં તો મારા મમ્મીને એવું કહી દીધું તો મમ્મી હસવા માંડી। મારી મમ્મી કે હાય હાય એમ કહેવા। પછી આ જો ટીટી, આનું નામ ટીટી છે અને આ બેબુ છે, અમારે બહુ બટા થાય એટલે આ જો નણંદ પણ થાય છે અને બહુ બટા એ અમને ભાભી કહે ને એટલે। અને એ પછી આવી રીતના કેક કટિંગ કરવાનું છે, એટલે પછી મીણબત્તી છે સળગાવવા માંડી અને આવી રીતના બધું રાખવા માંડી। મારી બેન કહે કે મારો વારો હે ને, ઓલી કહે કે મારો નથી વારો હોય કે આનો વારો છે। મેં કીધું હા હા એનો ક્યાં વારો, તારો જ છે। મેં કીધું તારો જ બર્થડે છે ને? પછી કહે કે હા મારો જ બર્થડે છે ને, તો કંઈક હાલો પહેલાં મારા ફોટા પાડી લો અને વિડીયો ઉતારી લો, એટલે મીણબત્તી પછી અમે બધા તો હેપી બર્થડે ટુ યુ એમ પૂજા કહેવા માંડ્યા। એવી રીતના બધા ગીત ગાવા માંડ્યા, કેમ કે અહીંયા મ્યુઝિક તો પછી બધા મોઢેથી ગીત ગાઈ અને કહેવા માંડ્યા હેપી બર્થડે પૂજા। બેને તેમ કીધું મમ્મી પેલો વારો તમારો, મમ્મીને એ ખરાબ કીધું કેક। હું તો જોવા માંડી આ શું છે, આખા નવીન ટાઈપનું લઈ આવી તાજ, નવીન ટાઈપનું તાજ લાવી છું। પછી મમ્મીને ખરાબ માંડી કેક, ચાલો મમ્મીને પેલા ખરાવી દઉં, કેમ કે ખરાવું તો પડે જ છે, એનો બર્થડે છે ને એનો દિવસ છે તો કે એમાં મમ્મીને પેલો હકમાં મમ્મી। ત્યાં જો અમારા બેનનો છોકરો કેમ કરવા માંડ્યો, એ કે મને પણ બ્લોગ મળે, પછી મારી માસી અને અમારી બેન મારી માસીને ખરાવવા માંડી કેક। પછી અમે આવી રીતના કેક ખરાવવા માંડ્યા, હું તો વિડીયો ઉતારવા જ માંડી। માસી કહે કે હા વિડીયો તો ઉતારવો જ પડશે। પછી મારો વારો આવ્યો, તો બધા કહે કે તારો વારો પણ આવશે, તો મારો તો વારો આવવો જ પડે ને, કેમ કે હું એની મોટી બેન છું, મારો વારો ન આવ્યો બને જ નહીં। કહે કે હા કે વારો તો આવશે। પછી હું તો આવી ગઈ, હું કેક ખરાવ, પેલા તો મેં હાથમાં લઈ લીધું કેક, કેક પેલા લઈ લો હાથમાં। પછી મેં કીધું આ બાજુ ઉભી રહો કે આ બાજુ, પેલા મેં વિચાર્યું મેં આ બાજુ હા અને આ બાજુ, એવી રીતના કેક પેલા મેં લઈ લીધું હાથમાં, લઈ લીધું હાથમાં। પછી ચાલો કે નાના કે બે હાથમાં લઈ બેન એક એક ખરાબ હોય કે બેન ને બનાવી, કેમ કે અમે મોટા છે એટલે
તો એ પછી અમને ખરાવા માંડી કેક ખરાવું તો પડે છે એમનું તો હાલે જ નહીં. તો એ મને તો બહુ જ ભાઈ મારું તો આખું મોઢું બગાડી નાખ્યું. પછી મને એમ થયું કે થોડુંક જ બગાડ્યું વધારે તો નહીં. બર્થડે ગર્લ હોય એને મેં કીધું થોડીક તો બગાડવી જ પડે એમનું તો હાલે જ નહીં એમનું તો બર્થડે લાગે જ નહીં. પછી મેં તો એમ બગાડી નહીં કે રેવા દે મેં કીધું ના બગાડવું તો પડે જ નહીં એમાં તો હાલે જ નહીં. મેં કીધું કેક બહુ મસ્ત બીજું બધું ઠીક. જો મારું મોઢું બગડી ગયું તો હું તો બોલાવું તો શું કરું પછી અમારી બેન આવી ગઈ બેનનો છોકરો આવી ગયો બર્થડે ગર્લ પણ આવી ગઈ. આવી રીતના અમે બધા આવી ગયા. પછી એવી રીતના અમે બધા એવી રીતના વારાફરતી વાળા બધા કેક ખરાવા માંડ્યા અને બધાનો વારો આવતો ગયો અને કેક ખરાવા માંડ્યા. આ બધાનું જોવું તો મેં બધાને રાઉન્ડમાં સીન લઈ લીધા. જોજો હમણાં જુઓ કેવી રીતના મેં તો રાઉન્ડમાં સીન લઈ લીધા બધાને વારાફરતી વાળા. આ બધા કે આ શું કરે છે મેં તો કે હાય કે પછી આ જુઓ આ પણ બે ખરાવા માંડી કે બીજાને. પછી આવી ગઈ નાની બેન આવી ગઈ અને જમાઈ આવી ગયો. એવી રીતના એ પણ ખવડાવવા માંડ્યો કે અમારા પણ છેલ્લે વારો આવે જ ને. પછી હું આ બધાને ઝૂમ કરીને લેવા માંડી. મેં કીધું આ શું કરે કે શું કરે છે મેં કીધું આવી રીતના તો આઈ જ રાખે. પછી મેં તો આપી દીધું ગિફ્ટ કેમ કે ગિફ્ટ તો દેવું જ પડે. કેક ખાધું છે તો ગિફ્ટ ન દે એવું તો બને જ નહીં. તો કે હા એ કે ગિફ્ટ તો દેવું જ પડે ને. પછી મેં આપી દીધું ગિફ્ટ પણ તમને છેલ્લે બતાવીશ જોજો કે શું છે ગિફ્ટમાં. અને જુઓ પછી અમે બે તો એકબીજાને ખવડાવવા માંડ્યા અને જુઓ મોઢું પણ આખું ભરી નાખ્યું. પછી એક ફોટો પાડી નાખ્યો. પછી જો આ રહી ગિફ્ટ મેં પછી એને તો ટાઢ લાગવા માંડી તો એ તો મોઢું ધોઈ નાખ્યું. મળીએ પાછા નવા વિડીયોમાં. બાય બાય ટાટા.